ગુજરાતી ટી લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના મંડાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત સાથે લાભાર્થીઓને સહાય અપાઈ। સાથે સેવા સેતુ કાર્યક્રમ થકી 42 ઉપરાંત ગામોના લાભાર્થીઓને સ્થળ ઉપર જ વિવિધ લાભો માટે અરજીઓ લેવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મહાનુભાવો હાજર રહ્યા। ભારત સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાનો માનવી લાભ લઈ શકે તે માટે ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી જાગૃતિ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે। ત્યારે ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાભાર્થીઓને લાભ આપવા સહિત કાર્યક્રમ યોજાયો। તો આજથી ડભોઈ ખાતે મંડાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો। આ કાર્યક્રમ થકી સરકારની વિવિધ યોજના સાથે આધાર કાર્ડ, આવક દાખલા, જન્મ મરણ નોંધ, ખેડૂતલક્ષી યોજના, વન વિભાગને લાગતી યોજનાઓ સ્થળ પર અરજીઓ લઈ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા। કાર્યક્રમમાં 42 ઉપરાંત ગામના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો અને સ્થળ પર જ આવક દાખલા 7/12ના ઉતારા સહિતની સેવાઓનો લાભ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નાયબ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર ડીવી ગામિત, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી, વન વિભાગના જીતેન્દ્રભાઈ બારોટ, હંસાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને સેવા સદનના કર્મચારીઓ હાજર રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી 26 જાન્યુઆરી સુધી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ફરી રહી છે। એને મોદી સાહેબનો ગેરંટી યાત્રા પણ કહેવામાં આવે છે, જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ તમામ ગામ, નાનામાં નાના ગામ સુધી પહોંચે, નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવા આશયથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ડભોઈ તાલુકાના મંડાળા ખાતે આ યાત્રા આવી પહોંચી છે અને સાથે સાથે મંડાળામાં સરકાર દ્વારા સેવા સેતુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો પણ લાભ લીધો છે અને આ સંકલ્પ યાત્રામાં પણ જોડાયા છે। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। જે લોકો આ યોજનાઓનો લાભ લેવામાંથી બાકાત રહી ગયા હોય એને આપના મારફત વિનંતી પણ કરું છું કે આ યોજનાઓનો લાભ લો। આ તમારા માટેની જ યોજના સરકારે આપી છે। મંડાળા ખાતેની વિશેષતા એ છે કે અહીંયા ચંદ્રિકાબેન પ્રજાપતિ કરીને ખેડૂત ખાતેદાર છે, એમના ખાતેદાર તરીકે 29 નામો છે અને એમને વર્ષે 1.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ સરકારમાંથી મળે છે। એમને અહીંયા જાહેરમાં પૂછવા એમણે જણાવ્યું કે આ દર વર્ષે એમને 1.5 લાખ રૂપિયા મળે છે, એટલે સરકારના લાભો તમામ લોકોને વ્યવસ્થિત રીતે પહોંચે પણ છે, એટલે સરકારને પણ અભિનંદન અને લાભ લેનારાઓને પણ અભિનંદન। આજ રોજ ડભોઈ તાલુકાના મંડાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જેમ કહેવાય છે કે મોદી સાહેબની ગેરંટીવાળી ગાડીનો રથ અહીંયા મંડાળામાં આવી પહોંચ્યો છે। આ રથની સાથે સાથે આ ગામમાં સવારથી જ સેવા સેતુનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ યાત્રા થકી આ ગામના તમામ નાગરિકો, આ પંચાયતના લાભાર્થીઓને અહીંયા મંચ ઉપરથી લાભ આપવામાં આવ્યો। આ યાત્રાનો હેતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે, તો એના સપના, આપણા મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ભાઈઓ બહેનો, ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ આનંદની વાત છે કે સાથે સેવા સેતુ પણ છે। જે પરિવારો અત્યાર સુધી લાભથી વંચિત રહ્યા છે, અહીંયા સ્થળ ઉપર જ એમના જે કંઈ ડોક્યુમેન્ટ જે જરૂરિયાતમંદ છે એમને અહીંયા કાઢી આપવામાં આવશે અને આજે ખૂબ આનંદની વાત છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મંડાળા ગામના અને આ પંચાયતના લોકો આ યાત્રામાં સહભાગી થયા।